નમસ્કાર મિત્રો, હમણાં વિસાવદર નગરપાલિકામાં એક સળગતો મુદ્દો એટલે કે ભાજપના જે કંઈ સભ્યો ચૂંટાયેલા છે, ભાજપની બોડી જે કંઈ વિસાવદર નગરપાલિકામાં બેઠી છે એનું અને ચીફ ઓફિસર વચ્ચેનું ઘર્ષણ. અત્યારે તો ભાજપવાળા પણ ફાકા ફોજદારી કરે છે અને ચીફ ઓફિસર સાહેબને પણ ક્યાંક ને ક્યાંક દબાવી દીધા હોય એવું લાગી રહ્યું છે. ખરેખર આ મુદ્દો સાચો છે. વિસાવદર વિધાનસભાની અંદર આવેલી વિસાવદર નગરપાલિકા, આમાં ભાજપ શાસિત આ એક જ નગરપાલિકા, પણ માત્ર ને માત્ર ત્યાં ભાજપ શાસિત નથી, ગુંડા શાસિત આ નગરપાલિકા છે. કારણ કે એક હથ્થું શાસન આપી દીધું છે પ્રજાએ, લોકોએ, મતદારોએ એક હથ્થું શાસન આપ્યું છે. એટલે આ લોકો એની મન ફાવે એવી મન ઘડત કહાનીઓ બનાવી અને મન ઘડત નિયમો બનાવે છે, મન ઘડત એની ગ્રાન્ટો વાપરી નાખે છે. 10 રૂપિયાનું ગટરનું ઢાંકણું હોય તો 200 રૂપિયા લોકો ઉધારે છે. 3 જણે ચા પીધી હોય તો આ લોકો 500 જણાની ચા ઉધારે છે. આવું જ ચાલી રહ્યું છે. આ સત્ય છે. આવામાં આ એક જે વઘાસિયા સાહેબ ચીફ ઓફિસર તરીકે ત્યાં આવ્યા અને વઘાસિયા સાહેબે આ બધું જોયું કે ખોટું ચાલી રહ્યું છે, પ્રજાના, લોકોના, જનતાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે, ભાજપવાળા બેફામ ઉડાડી રહ્યા છે. એટલે આ ચીફ ઓફિસરે એવી ઈમાનદારી દાખવી કે આવું ખોટું હું નહીં ચલાવી લઉં.